જય માતાજી. આ મેન્ટલ દીપક ચુડાસમા, ધર્મ વિરોધી દીપક ચુડાસમા, માતાજીના માંડવા પકડાવનાર દીપક ચુડાસમા સતુ ભુવોનો વિરોધ કરવા નીકળ્યો હતો અને ત્યાં તેમનું કાંઈ હેલું નહીં અને ત્યાંથી યુટર્ન માર્યો. પરંતુ આ કાકીડો છે, આ ગમે એટલા કલર બદલાવે અને એક એક કલરનો ભરસો કર્યા જેવો નથી. આજે યુટર્ન માર્યો છે, કાલે પાછો યુટર્ન મારશે અને એમ કહે છે કે હું દેવી પૂજક છું, દેવી પૂજક છું. પરંતુ હકીકતમાં આ દેવી પૂજક નથી. કારણ કે આ જ્યારે ધર્મ બહાર નીકળ્યો ને, દેવી પૂજક સમાજના ધર્મમાંથી નીકળ્યો ત્યારે સૌથી પહેલા મને જ ફોન કરી કીધું હતું અને દેવી પૂજક સમાજમાંથી મારી લીધે જ નીકળ્યો હતો. સાંભળો, પેલા દેવી પૂજક સમાજમાંથી તે નીકળ્યો તે જે વસ્તુ છે ને, એટલે તમે દેવી પૂજક છો ને? હા. આજે હું દેવી પૂજક નથી, બરાબર? એટલે મારો વિડીયો ડિલીટ મારી દો તો. હા, જોયું ને, 3 દિવસમાં 3 વિડીયો બનાવ્યા અને આ મેન્ટલ દીપક ચુડાસમાને દેવી પૂજક સમાજમાંથી મેં બહાર કઢાવ્યો હતો. મારા ત્રાસને લીધે જ આ દીપક ચુડાસમા દેવી પૂજક સમાજમાંથી બહાર નીકળ્યો હતો અને પછી દેવી પૂજક સમાજને બેફામ ગાળો દેતો હતો. તે પણ સંભળાવું તમને. સાંભળો પેલા. સોલવંડ ગામના વાઘરાવને કહું છું, તમે પોતે સુરક્ષિત નથી, ધ્યાન રાખજો. પેલા તમારી જીભ હાલે છે, તમે એટલે તો વાઘરા કહેવાના અને વાઘરામાંથી દેવી પૂજક તમારે થવું પડ્યું. જોયું ને, દેવી પૂજક સમાજને સોલવંડ ગામના વાઘરા કરે છે અને અત્યારે કોઈ ભુવા ઝૂંટતા હોય, સતુ ભુવા જેવા, અને તે વાઘરિયા વંશની મેલડી ઝૂણું છું તેમ કહેતા હોય, એ દેવી પૂજક સમાજને ગર્વ લેવી જેવી વાત હોય અને તેમાં એને ખોટે ખોટ પૈસાની લાલચ જાગે કે સતુ ભુવાને હું બદનામ કરું એટલે પૈસા આપે. કારણ કે આને જીવરાજ કુંડિયા પાસે 5 લાખ માંગ્યા, અમિત ડાભી પાસે 1,20,000 માંગ્યા અને સતુ ભુવા ડરી જાય અને થોડા ઘણા પૈસા આપી દે, એ માટે બદનામી કરવા નીકળ્યો. પણ આ દેવી પૂજક નથી, આ કોઈ દેવી પૂજકના સમાજમાં નથી. અને જો તું કઈ દેવી પૂજકમાં હોય, ક્યાં સમાજમાં આવેશ? આવીને બતાવ રાજકોટમાં. હાલ ક્યાંય સમાજમાં ક્યાંય માંડવા થતા હોય ત્યાં જઈ બતાવ. અમે તો જો ગયા હતા સતુ ભુવાની મેલડીએ, બરોબર, દર્શન કર્યા, મેલડીમાના દર્શન કર્યા, સતુ ભુવાના દર્શન કર્યા. જાહેરમાં આવીને બતાવ. તું એમ કહેશ ને કે અમે નાઈટ બારા છે, કાલે વિડીયોમાં કહેતો હતો એ 5 નાઈટ બારા છે, સમાજ બારા છે. આ હું રાજકોટમાં રહું, બધા રાજકોટમાં રહી છી. તારી તેવડ છે રાજકોટમાં આવવાની કે સમાજમાં આવવાની? તારા બાયડી છોકરાને તું મળી નથી શકતો, એમાં સમાજમાં ક્યાંથી આવી? બરોબર. હવે પેલા સાંભળી, સતુ ભુવાનો વિરોધ કેવી રીતે ચાલુ કર્યો એ. હવે ત્યાં તમે તાવા લ્યો છો, અમારા દેવી પૂજક સમાજની મેલડીના નામે તમે લ્યો. આ દેવી પૂજક નથી, જે મેં શરૂઆતમાં ઓડિયો બતાવ્યો. આ કઈ નાઈટ છે એ પોતે એને કે એના બાપને કોઈને ખબર નથી. આગળ સાંભળો. બરાબર. હવે તાવાના નામે 1000 રૂપિયા તમે લ્યો છો. લ્યો છો? એવું કોઈ પ્રૂફ ખરું કે ભાઈ અમે પૈસા ખાધા હોય કે છે પ્રૂફ છે? દેશો ભાઈ. હા. પછી તમે આ રૂપિયા ત્યાં ઉઘરાવો છો, એની સામે તમે સુવિધા શું કાપો છો ત્યાં? અત્યાર સુધીના 65 થી 70 લાખ રૂપિયા એવા છે કે આપણે અનાથ દીકરીઓને જાહેરમાં આપીએ છીએ એમ. બરાબર. અનાથ દીકરીઓને જાહેરમાં હું આપું છું? માવતર વગરની દીકરી હોત ને, આપણે એના લગ્ન ટાણે પૈસા દેવાની બોલી કરેલી છે. અને એમાં કદાચ હું જીવિત ન હોય ને ભાઈ, તો મારી જમીન છે અથવા મારી વાંહે જે કઈ તે હોય ને એ આપશે. બરાબર. હા. તો પછી આ 1000 રૂપિયાનું શું છે તાવાનું? શું છે એનું? આ 1000 રૂપિયાનું તાવા તમે લ્યો છો, તાવાના 1000 રૂપિયા લ્યો છો, બરાબર? અને રવિવારે 50-60 થી વધારે. તારા બાપને ક્યાં ખોટ છે ભાઈ? ગમે તે મંદિરે જાય 100, 200, 500 રૂપિયા બધા દાન પેટીમાં નાખતા જ હોય છે. અને કોઈ ભક્તો આવતા હોય, શ્રદ્ધાળુ આવતા હોય અને 1000-500 રૂપિયા તાવાને આપતા હોય ત્યાં, અને એ પણ એ તાવો નથી થતો. તે તાવાના પૈસાને નિમિત્તે જે પૈસો ભેગો થાય તે દીકરીઓને દાન દેવામાં આવે છે. તેમના લગ્નમાં કરિયાવર તરીકે, લગ્નનો ખર્ચા તરીકે દેવામાં આવે છે. કોઈ એવું નથી કે તાવાના પૈસા લીધા પછી સાપડી કે તાવો ગમે તે કરી લાપસી કરીને અને લોકો આવે તેમને જમાડી દેવાના. તેવું નથી થતું આમાં. આ પૈસો જે 1000-500 આવે તે ભેગા કરવામાં આવે છે. સતુ ભુવા
જે 1500 તાવાના નામે ત્યાં મંદિરે ચડાવો આવે તે બધા ભેગા કરે અને દીકરીઓને દાનમાં આપે છે. બરોબર, આગળ સાંભળો. જેવું લેવા માટે અમને ઈ માતાજી છે અમારે દેવી પૂજક ના છે. આ તો લઈ જાઓ હાલો. બરાબર, તો તમારે સાચી વાત છે સતુ બુઆ. કોઈ પણ દેવી પૂજક અમારો આવે અને આ વાઘરિયા વંશની મેલડી તમે કેમ ધૂણો છો એવો સવાલ કરે, હું રામજી ખાંગરવાડા અને મારી ટીમ તમારી સાથે છે. તમારે ઓપન ચેલેન્જ માટે લઈ જાઓ જેને જોતી હોય ને. અગ્નિ છે, કોઈ બથ ન ભરી શકે, દાદી જવાય, ભડકો થઈ જાય આપણે. એ મારવાડી મેલડીમાં છે ને એ અગ્નિ છે, તેથી હાથ તાપી લેવાય, અડવાનો જવાય. બરોબર, એ દેવી પૂજકના બધા જ લોકોને ખબર છે, નવયુવાનો બધાને ખબર છે. એટલે કોઈ નહીં આવે આની જેવા મેન્ટલ હોય ખાલી વિરોધ કરશે, બાકી શામાં ક્યાંય નહીં આવે. ધૂણા એ નહીં ને દાદા? અરે પણ ધૂણી લેવાની વાત છે ભાઈ. હે? હા, ધૂણવું છે એમ? અરે પણ ધૂણું છું ને જાહેર મને ધૂણતો ભાઈ. સાચું ધૂણવું છે, ખોટું ધૂણવું છે? જો ભાઈ ખોટું હોય તો હાલતું ન હોય અને અશક્ય ને શક્ય થતું ન હોય. 5-15 થી બધાનું હાલ્યું જ છે દાદા. અરે પણ એના પછી પર્દાફાશ થયા છે દાદા. અરે પણ આપણો પર્દાફાશ થાય જ નહીં. તે દી ની સેકન્ડ ત્યાં ભાઈ આપણે જીવ દઈ દેવાની વાત છે. અમારે જીવ લેવા માટે અમને તું કઈ મોટો જાણકાર નથી એને તું પર્દાફાશ કરવા આવીશ. કોઈ અધિકારી નથી. તેવડ હોય તો અમે રવિવારનો ટાઈમ આપ્યો તો આવે ને પર્દાફાશ કરવા, અમે એ હાટું જ આવ્યા હતા, તારા પર્દાફાશ થઈ જાત. અને હવે આમાંથી એને યુટર્ન કેવો માર્યો તમે જુઓ. જેમ કાકીડો કલર બદલે ને એમ યુટર્ન મારી લીધો. કારણ કે તેમને બધાએ અમુક શ્રદ્ધાળુ ભક્તોના ફોન જવા મળ્યા અને ફોનમાં જવાબ દેવો મુશ્કેલ પડ્યો, તેથી યુટર્ન માર્યો. એટલે કાકીડા ગુણે કલર બદલાવ્યો. આ મેન્ટલ દીપક ચુડાસમા કાકીડો છે એટલે કાકીડા ગુણે કલર બદલાવ્યો. તો સાંભળો. સતુભાઈની સાથે મળી અને અફવાઓ ફેલાવે છે કે દીપક ચુડાસમા ધર્મનો વિરોધ કરે છે. 76 ફેર તું ધર્મ વિરોધી છો મેન્ટલ, એક ફેર નહીં. હાલો, કે દીપક ચુડાસમા માળવાળા મેલડીમાંનો વિરોધ કરે છે. આગળ ઓડિયો સાંભળ્યો, તેમાં કાયદેસર વિરોધ જ છે. તું એક પૈસાનો હિસાબ માંગેશ એ વિરોધમાં જ આવે. તો હું આજે એનું એક સોખવટ કરવા આવ્યો છું કે હું નથી માળવાળી માં મેલડીમાંનો વિરોધ કરતો, નથી સતુભાઈ જે ભુવા છે એનો વિરોધ કરતો, નથી હું કોઈ ધર્મનો વિરોધ કરતો. વિરોધ કરેશ, બરોબર. હમણાં ઓડિયો હજી આગળ પાછળ બતાવું કે જ્યાં માળવાળા મેલડીમાં જ્યાં પ્રસન્ન થયા છે, જ્યાં બિરાજમાન થયા છે, એનો મારે કોઈ વિરોધ કરવાનો, હું કાંઈ એવો મોટો માણસ નથી કે મારે એનો વિરોધ કરવો પડે, કે હું એવો કોઈ સંસ્થા ચલાવતો નથી કે મારે તેનો વિરોધ કરવો પડે. હું પણ મેલડીમાંને માનું છું. ખોટી વાત. તું મેલડીમાંને માનતો નથી, બરોબર. આર યોર ઓડિયો, બરોબર. તું મેલડીમાંને માનતો હોય તો આવીથી ન બોલ. અને એ હોનાર જ થયું તેથી હરામીના પેટના તને આ તે દાણા જોઈ અને આ મેલડી મને કીધું કેમ નહીં કે આ હોનાર જ થવાનું છે ભુવાના પેટના. તો તું એટલો બધો ભુવાના પેટનો હોય મુન્યા તો મોકલ, તારી મેલડીને મોકલ. હાલ અત્યારે મને બોલતો બંધ કરી દે. જોયું મિત્રો, આ એકય મેલડીમાંને માનતો નથી, કોઈ માતાજીને માનતો નથી. આ ધર્મ વિરોધી છે. ખાલી કોઈ સારું કામ કરતા હોય તો અને દેખું જતું નથી, ત્યાંથી પૈસા પડાવવાના અને જૈન પંડ્યાને ખોરે બેસી જવાનું. અને જૈન પંડ્યાને ફોન કેવીથી કરે? પેલા આપણે જૈન પંડ્યાની ધમકી મારે છે ને તે સાંભળી, પછી જૈન પંડ્યાને ફોન કેમ કરે છે તે કહી. જો ગમે તે કોઈ ભુવા ઢૂંઢતા હોય અને તેમને દા ન દે, રાજુભાઈ મહેતા આનેથી નો બીયા એટલે જૈન પંડ્યા ધમકી મારી. સાંભળો પેલા. હાલ તું માંડવો કરવું કર અને તું બતાય, જોવો છે તું કેવો માંડવો કરશો. મારે હમણાં જયંતભાઈ પંડ્યાને કેવું છે, ધૂણે છે, તો તમે આને કેમ પકડતા નથી? હમણાં મારે વિજ્ઞાન જાતાના જયંતભાઈને મારે કેવું છે, મારે વિડીયા બધા બતાવવા છે. આ ભૂવો છે, આ ધૂણે છે. તમે જે કાલના નામે ઢોંગ અને ધતિંગ કરે છે, માતાજીનો ભૂવો બનીને ફરે છે, માતાજીનું અત્યારે ધૂણી અને અંધશ્રદ્ધા ફેલાવે છે. વિજ્ઞાન જાથાના ચેરમેન શ્રી ભાઈ આપણે જયંતભાઈ પંડ્યા તમને કહું છું, સંબોધીન તમને બહુ પ્રેમથી કહું છું. એટલે આની જલ્દથી જલ્દ તમારે કાર્યવાહી કરવી પડશે. જોયું ને, સામાન્ય કોઈ ભુવા માનવીય સતુ ભુવાને ફોન કર્યો, એવીથી રાજુ ભુવાને પણ ફોન કરેલા છે અને તેઓ ન ડરે
અને સામો જવાબ આપે એટલે જયંત પંડ્યાને ફોન કરવાની ધમકી આપે, પર્દાફાશ કરવાની ધમકી આપે. અને જયંત પંડ્યા અવારનવાર તેના લાઈવમાં અમુક લાઈવમાં છે કે તે પોતે લાઈવ હોય અને એમાં જયંત પંડ્યા ઓડિયો પરથી લાઈવમાં જોઈન્ટ હોય અને કેવીથી વાત કરે છે, જાણે કે જૂના બે ભાઈબંધ હોય જે હોય તે. સાંભળો પેલા એટલે ખબર પડે. આ જયંત પંડ્યાનો ખાતમ ખાસ હોય તો જ આવી રીતે વાત થાય, બાકી ન થાય. સાંભળો. તમે ખોટા ન હોય ને જયંતભાઈ પંડ્યા તો ફોન ઉપાડજો, કારણ કે મને ખબર છે તમે મારું લાઈવ જોવો છો. જોવો જ ને ભાઈ, માંડવા પકડાવો એટલે. હેલો, જય માતાજી જયંતભાઈ. દીપકભાઈ ચુડાસમા બોલું છું. હા દીપકભાઈ, હા તમારું સારું છે. હવે છે ને એને એક બધા 4-5 જણા ભેગા થઈ અને તમારું પુતળા દહન એવી રીતે એને નામ આપ્યું છે. જોયું ને, જેમ બે મિત્રો હોય અને ખાસ ફોન આવેલો તરત કે ભાઈ ફલાણો તને આમ કહેતો હતો, ફલાણો તારે જોયું. આ પુતળા દહન એટલે જ છે. આ દીપક ચુડાસમાનું પુતળા દહન રાજકોટમાં કરવામાં આવ્યું હતું ને ત્યાંનું કે છે. ડાયરેક્ટ ફરિયાદ કરે છે, તારું પુતળા દહન થયું, હાલ ભાઈ તું ફરિયાદ કર. જયંત પંડ્યા ફરિયાદ કરવાનું કહે છે. બરોબર, એ તો ખાસ મિત્ર હોય તો જ કહે, કારણ કે કેવું જ પડે ને. આ દીપક ચુડાસમા માંડવાની બાતમી આપે કે વાહ માંડવો થાય છે, ત્યાં એટલા જનાવર છે, આમ છે તેમ છે, આમ ભૂવા ધૂણે છે, જાઓ પકડાવી દો. એટલે જયંત પંડ્યાને પકડાવવાના તો જયંત પંડ્યાની કાંક સલાહ તો દેવી પડે ને કે ભાઈ તે મને માંડવાની 2-3 માંડવાની માહિતી આપી, તો અહીં તારું પુતળા દહન થયું, હવે એમાં કાયદેસર કર. એ જયંત પંડ્યાની માહિતી દેવી પડે, અદલા બદલી તો કરવી પડે ને ભાઈ. વિનિમય દર છે, કોમર્સનો સ્ટુડન્ટ હોય ને ખબર પડે વિનિમય. આપણે માની લો રૂપિયા એકબીજાને ન દેવાના, પણ માહિતી એકબીજાને દેવાની. પેલા કેવું હતું કે મારી પાસે દૂધ હોય, તમારી પાસે ઘઉં હોય, તો તમે ઘઉં અને દૂધ અદલા બદલી કરી લે. એમ આ દીપક ચુડાસમા જયંત પંડ્યા બે વિનિમય દર કરે છે. દીપક ચુડાસમા માંડવા પકડવાની માહિતી આપે અને જયંત પંડ્યા એને કાયદાકીય માહિતી આપે કે તારું પુતળા દહન થયું, એની ઉપર આમ થઈ શકે. આ વિનિમય દર છે. કોમર્સના વિદ્યાર્થીઓને ખબર હોય. બરોબર. અને કોઈ ભૂવા ઢૂંઢતા હોય, બરોબર, તો કેમ ઢૂંઢતા હોય એ પણ એનો ઉલ્લેખ છે આનો દીપક ચુડાસમાનો. ચાલો સાંભળીએ. એક સ્પેશિયલ હગાને બતાવવા માટે, પોતાની કોઈક આમ આવડત બતાવવા માટે, પોતાની મર્દાનગી બતાવવા માટે, કોઈ બેન દીકરીઓ કોઈ પ્રોગ્રામમાં આવે એની હામો જઈ અને ધૂણવા માટે, પોતાનું સ્ટેટસ જાળવવા માટે, આ બધાય અત્યારે આ ધૂણે છે. એમાં દેવી નથી ખાલી દેતા તમે. દેવી કોઈને આવતી જ નથી. આપણને દેવી આવે એવું લાગે તમને? આ પંડમાં, આ શરીરમાં દેવી આવી જાય. એક વાળવાય હું નથી માનતો. તમારામાં જો દેવી આવતી હોય, હું એક્ઝામ્પલ એટલે કે દાખલો આપું, તમારામાં જો દેવી આવતી હોય તો આપણે જે મીટરમાં ઇલેક્ટ્રિસિટી જે નો વાયર છે, તો એ લાઇટ નો વાયર પકડી લે. જોયું ને, આ એમ કે છે કે હું મેલડી માને માનું છું, હું ધર્મ વિરોધી નથી. આ ઓડિયો સાંભળ્યા પછી આ તેના લાઈવનો જ ઓડિયો છે. આ ધર્મ વિરોધી નથી, આ એક નાસ્તિક છે. આ પૂરેપૂરો ધર્મ વિરોધી છે. બરોબર. અને કાલે ભાઈ લાઈવમાં કાલે રાત્રે એમ કહેતો હતો 12-1 વાગે કે અમે તો વાઘરા બોલી આપી, આપણે વાઘરા બોલી આપી, આપણે દેવ પૂજક સમાજ, આપણે વાઘરા બોલી આપી, બાકી બહારનો કોઈ ન બોલવો જોઈએ, એની ઉપર કેસ થઈ શકે. તું જ બહારનો છો, તું દેવ પૂજક સમાજમાં નથી, તારી ઉપર પેલા કેસ થવો જોઈએ. અને જેકલિયા આ દીપક ચુડાસમા વિરુદ્ધ હજી વિડીયો બનાવ્યો નથી, સાંજે તારો વારો. બરોબર, એની ભેગો જ. અને આપણે બોલી આપી, બહારના કોઈ ન બોલવો જોઈએ. તારા બાપનું લાયસન્સ કાઢી દીધું છે દેવ પૂજકને વાઘરા બોલવાનું? હામો આવો એટલે કેમ થાય, કેમ વાઘરા છે, અચલ વાઘરી સૌ આવ હામો, કેમ વાઘરા બોલાય છે ખબર પડે. તેવડું તો હવે તો તું નહીં નીકળ ભાઈ, ક્યાંય નહીં નીકળ. અને તારા સાહુવાવરોને ખાસ, હવે તો તારી ઉપર એટ્રોસિટીનો કેસના જામીન તને મળી ગયા છે. બરોબર, તો સામે આવ, તારા સાહુવાવરા બધા લઈને આવ, ગમે એટલા લઈને આવ, 100-200 જણા તારે જેટલા હોય એટલા આવ રાજકોટમાં. બરોબર. નકર અહીં ન આવવું હોય તો કે જાહેર પ્રોગ્રામ હોય ત્યાં ખાલી તારી એન્ટ્રી બતાવ. એક દિવસ આગળ જેમ મેં કીધું ને કે ખોરડાધામ જાઉં છું, 24 કલાક આગળની જાહેરાત કરીને એવી રીતે જાહેરાત કર કે હું આ જાઉં છું, એટલે અમે બધા નહીં આવી જાય. બરોબર, એક ફેર કર.
બાકી ભોણમાં ઘરે ઘોરખુડિયા ગુણે પડ્યો રહેશ. બીજું તારાથી કાંઈ થાય એમ નથી. અને દેવી પૂજક સમાજમાં તું છો નહીં, કારણ કે તું ને તારો બાપ કોઈ દેવી પૂજકના પેટના જ નથી. એટલે તો કયા સમાજમાં ગયા એ તો હજી એ બહાર પાડ્યું જ નથી. બરોબર. તેથી મિત્રો, આ મેન્ટર દીપક ચુડાસમા કોઈ દેવી પૂજક સમાજમાં નથી. આની વાત કોઈ માનવી નહીં. અને આનો ફોન ગમે તેને આવે એને મોટી મોટી દ્વારા હબોડવાની, ક્યાંય આને સામો આવવાની ટેવ જ નથી. અને કોઈ દિવસ સામો નહીં આવે. બાકી સામો આવે એમ હોય તેથી મને રામજી ખાંગરવાળાને ફોન કરવાનો, તેની પહેલા હું આવી જઈશ. જય માતાજી.